સહાજ ન્યૂઝ. કેશોદમાં નારાયણ વસ્તીના બાળકો માટે શિક્ષણ અને સંસ્કારના શુભારંભનું સુંદર આયોજન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. કેશોદ શહેરના નારાયણ ઝુંપડપટ્ટી વસ્તીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે જોડવાના હેતુથી આજે સાંજે 5 કલાકે મામલતદાર કચેરી અને ITI કોલેજ વચ્ચે આવેલ ભગીરથભાઈના કારખાને શિક્ષણ સંસ્કારના શુભારંભનું કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જગ્યાની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 70 જેટલા બાળકો તથા કેશોદ શહેરના 45 જેટલા શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગીણ વિકાસ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દરેક બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કીટ ન્યુએર પ્રોફેસર એકેડમીના સંચાલક પ્રોફેસર ડોક્ટર PH ગજેરા સાહેબ દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જરૂરી બ્લેકબોર્ડની વ્યવસ્થા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને બેસવાની સુવિધા માટે જરૂરી જાજમ શ્રી શશિકાંતભાઈ ગાજીપુરા તથા કાનભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થના સભા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સ્પીકર સેટ નંદન લેબોરેટરીના શ્રી વિપુલભાઈ ઝીલકા દ્વારા દાન કરવામાં આવ્યું હતું. જ્યારે અભ્યાસ માટે ઉપયોગી બોર્ડ કાનાબાર સાહેબ દ્વારા ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર PH ગજેરા સાહેબ, શ્રી જગમાલભાઈ નંદાણીયા સાહેબ, ધોળકિયા સાહેબ તથા ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદના આચાર્ય શ્રીમતી જ્યોતિબેન રૂપમરા દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. બાળકોને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત રાજેશભાઈ મારુ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે તુલસીભાઈ ટીટિયા સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નીરજ ચુડાસમા સાહેબ, શ્રી રાહુલ જોશી સાહેબ, સાવલિયા સાહેબ, શરમનભાઈ સોલંકી સાહેબ સહિત અન્ય શિક્ષક મિત્રોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સમાજના વંચિત અને જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણ અને સંસ્કારના અવસર પહોંચાડવાના ઉમદા હેતુએ આ પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. કેશોદમાં નારાયણ વસ્તીના બાળકો માટે શિક્ષણ અને સંસ્કારના શુભારંભનું આયોજન કરવામાં આવ્યું. આ બાળકોને શિક્ષણ કીટ વિતરણ સાથે શિક્ષણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. નમસ્કાર. આજરોજ શિક્ષણ સેવા યજ્ઞની એક જે ટીમ છે જેમાં કેશોદ તાલુકાની અંદર કાર્યરત શિક્ષક મિત્રો દ્વારા નારાયણ વસ્તી પાઠશાળા નામે કેશોદ શહેરની અંદર માંગરોળ રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીના જે બાળકો છે તેને દરરોજ 1 થી 2 કલાક સુધીનું શિક્ષણ કાર્ય કરાવી અને એમની અંદર શિક્ષણ, સંસ્કાર અને સાથે સાથે એની અંદર રહેલી જે સ્કિલ છે એને બહાર લઈ આવવા માટેનો કાર્યક્રમ નક્કી કર્યો અને એની શુભ શરૂઆત આજરોજ અમે અહીંયા કેશોદ મુકામે માંગરોળ રોડ ઉપરથી કરી છે. ત્યારે આ પ્રસંગે અમને જે બાળકોને આપવા માટેની સ્ટેશનરી કીટ છે તેમના દાતા તરીકે પ્રોફેસર એકેડમીના માલિક એવા ડૉક્ટર પ્રોફેસર ગજેરા સાહેબ દ્વારા મળ્યું છે. ત્યારે બાળકોને બેસવા માટેની જે મેટી છે એ જલરક્ષાની અંદરથી આવેલા શશીભાઈ ગજીપરા અને કાનભાઈ ગજેરા તરફથી આપણને મળ્યું છે. અને બાળકોને રોજ પ્રાર્થના ગવડાવવા માટેની જે માઇક સિસ્ટમ છે તે નંદન લેબોરેટરીવાળા વિપુલભાઈ ઝીલકા તરફથી મળ્યું છે. અને બાળકોને ભણાવવા માટે જે બોર્ડની જરૂરિયાત ઊભી થશે તો તે કાનાબાર સાહેબ તરફથી પ્રાપ્ત થયું છે. આજરોજ કેશોદમાંથી 60 જેટલા શિક્ષક મિત્રો હાજર રહેલા અને બાળકોની અંદર રહેલી એક સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની સાથે એમને શિક્ષિત કરવા, દીક્ષિત કરવા અને રક્ષિત કરવાની ભાવના સાથે જોડાઈ અને આ કાર્યક્રમની આજ શુભારંભ થઈ ગયો છે. આવતીકાલથી રોજ 5:30 થી 7:30 કે 7 વાગ્યા સુધી આ ઝુંપડપટ્ટીના જે બાળકો છે તેમને શિક્ષણ આપવાનું કાર્ય અમે શરૂ કરીશું. થેન્ક યુ.